શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગ્રીક દહીં સામાન્ય દહીં કરતાં અલગ હોય છે અને તેના ઘણા અવનવા પાસાં છે. ઉત્પાદન પ્રક્રિયા. ગ્રીક દહીં બનાવવાની પ્રક્રિયામાં સામાન્ય દહીંમાંથી છાશ અને અન્ય પ્રવાહીને ગાળી લેવામાં આવે છે. આના કારણે તે વધુ ઘટ્ટ અને ક્રીમી બને છે. આ ગાળવાની પ્રક્રિયાથી ગ્રીક દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે અને કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડનું પ્રમાણ ઓછું થાય છે. પોષક તત્વો. ગ્રીક દહીંમાં સામાન્ય દહીં કરતાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે સ્નાયુઓના નિર્માણ અને જાળવણી માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. ગ્રીક દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારા બેક્ટેરિયા છે અને પાચન સુધારવામાં મદદ કરે છે. સામાન્ય દહીંની તુલનામાં તેમાં લેક્ટોઝનું પ્રમાણ ઓછું હોય છે, તેથી લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા કેટલાક લોકો માટે તે વધુ સુપાચ્ય હોઈ શકે છે. સ્વાદ અને ઉપયોગ. ગ્રીક દહીંનો સ્વાદ સામાન્ય દહીં કરતાં થોડો ખાટો હોય છે. તેની ઘટ્ટ રચનાને કારણે તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થઈ શકે છે, જેમ કે નાસ્તા તરીકે ફળો, મધ અથવા બદામ સાથે, ડીપ અથવા સ્પ્રેડ તરીકે, સ્મૂધીમાં, ચટણી અને સલાડ ડ્રેસિંગમાં, બેકિંગમાં તેલના વિકલ્પ તરીકે. તેનો ઉપયોગ ત્વચા અને વાળ માટેના હોમમેડ ફેસ માસ્ક અને હેર માસ્કમાં પણ થાય છે. અન્ય રસપ્રદ તથ્યો. ગ્રીક દહીંને સ્ટ્રેન્ડ યોગર્ટ અથવા હંગ યોગર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજારમાં વિવિધ ફ્લેવર અને ચરબીની ટકાવારીવાળા ગ્રીક દહીં ઉપલબ્ધ છે. ઘરે પણ ગ્રીક દહીં બનાવી શકાય છે. આમ, ગ્રીક દહીં એક પૌષ્ટિક અને બહુઉપયોગી ડેરી ઉત્પાદન છે જે સામાન્ય દહીં કરતાં અલગ ફાયદાઓ અને ઉપયોગો ધરાવે છે.